નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। જલોદા ડુંગર ફળિયામાં પાણી માટે હાહાકાર। નલ સેજલ યોજના નામની જ રહી। છોટાઉદેપુર જિલ્લા કચેરીથી ફક્ત 10 કિલોમીટર દૂર લોકો પાણી માટે વલખા મારવા મજબૂર। છોટાઉદેપુર જિલ્લામાંથી ફક્ત 10 કિલોમીટર દૂર આવેલા જલોદ ગામના ડુંગર ફળિયામાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકો તરસી રહ્યા છે। વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે આ વિસ્તારની હકીકત તંત્રના દાવાઓને ખુલ્લી પડકારતી અને શરમજનક સ્થિતિ સર્જે છે। નલ સેજલ યોજના અહીં માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। વિસ્તારમાં રહેતા આશરે 250 જેટલા લોકો ઘણા દિવસોથી પાણી વગર જીવવા મજબૂર બન્યા છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। માત્ર ખાલી આશ્વાસનો આપી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। પાઇપલાઇન તૂટી ગઈ હોવાનું બહાનું આપી તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। પરંતુ મોટો સવાલ એ છે કે આટલા દિવસોથી મરામત કેમ કરવામાં નથી આવી? શું આ વિસ્તારના લોકો તંત્ર માટે કોઈ મહત્વ જ નથી ધરાવતા? છોટાઉદેપુર જેવા મુખ્ય જિલ્લા પાસે જ આવી દયનીય પરિસ્થિતિ ઊભી થવી તંત્ર માટે કલંક સમાન છે। હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં થાય તો લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી રહી છે। યલગાર ન્યૂઝ, છોટાઉદેપુર, સત્યની લડત, જનતાની અવાજ। બિંદાસ્ત ન્યૂઝ, સીધી વાત, છોટાઉદેપુરની ધડકન। અહેવાલ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર 9737894153। શું નામ? ગોપચંદ ભાઈ, શું સમસ્યા છે? બસ કને સાહેબ પાણી નહીં આવતું 3 વર્ષ તો અહીંયા કયું ગામ? જલોદા ડુંગર ફર્યા એના માટે તમે જાણ કોને કરી? જાન કરી थी सरपंच ने बदन जान दी थी पर अभी तक हमने कोई मुलाकात नहीं देता। એટલે તમે શું કહેવા માંગો છો? हमें हो हमें पानी मांगे हमारा भैरो कहीं पानी भरवा जाए हम पूछो। આ કેટલા વર્ષ થયા તમને? 3 વર્ષ थी तो સુધી कहीं देखाતું नहीं हमने। પાણી માટે તમારે કઈ જવું પડે છે પાણી લેવા? पानी भरवा अंदर आ गाँव में जવું પડે। એટલે તો અહીંયા બોરિંગ છે શું છે? ના હેડ પંપ રહ્યો ને હતી ફરી લાવીએ હલાય લાઈને હું કરીએ આ છોકરોને આલો બધો છોકરો આલી પબ્લિક કઈથી લાવીએ પાણી નાવા ધોવાનું? એટલે તમારી માંગ શું છે? ઈમે માંગ અમારે એમ કેવું હતું કે પાણી મતલબ આવતું નહીં જ અમારે બોલવાનું હતું, બીજું કઈ અમારે કેવું નતું। વેરો અમે 12 મહિના ભરીએ બધું આલું કામ કરીએ છતો એનું અમારે મહેનતનું પણ નહીં મળે ત્યાંની વહાન હું અમે મહેનત કરીએ એમ પૂછું। શું નામ તમારું? ગોપચંદભાઈ। શું નામ તમારું? मेरा भाई मल्ल्या भाई હા શું સમસ્યા છે? हमारे आ 3 वर्ष જેનો લાઈન નહીં થી તેનું પાણી નહીં આવતું સાહેબ। વચ્ચે એલમન કરેલું તેવું પાણી નહીં આવ્યું। 3 વર્ષથી આ જેને નાખ્યો તેનું પાણી નહીં આવતું। એના માટે તમે રજૂઆત કરી છે? હવે રજૂઆત કરેલી છે વચ્ચે અમે તો શું કીધું? તે કે આવે પાણી આવે એમ કે પણ આવતું જ નહીં। કયું ગામ ને કયું ફળ્યું છે? જલોદા ગામ ડુંગર ફળિયા। શું નામ? અમારા ભાઈ મલ્યાભાઈ। મારું નામ। અને પાણીની તકલીફ છે સાહેબ। કેટલા સમયથી છે? 3 વર્ષથી પાણી નથી આવતું। સરપંચ ને તલાટી સાહેબ ને રજૂઆત કરી પણ કોઈ મજૂર કરી નહીં શકતા ને કોઈ જોતા નથી પાણીમાં। તમારા ત્યાં તો નળ નાખેલા છે તો એની અંદર શું પાણી નથી આવતું? નથી આવતું પાણી એમાં। તો તમારે પાણી માટે કઈ જવું પડે છે? ગામમાં 1 કિલોમીટર એટલું દૂર જવું પડે હેડપંપો મેં ભરવા, પાણી હેડપંપે નહીં। તમારી માંગ શું છે? અમારે પાણીની માંગ છે સાહેબ। કયું ગામ? ગામ જલોદા ડુંગર ફરિયા।